મે મહિનાના પેલા ધોમધખતા તાપમાં તરબૂચ ખાવાની જે મજા આવે ને તે પેલી ડિસેમ્બરની કાતિલ ઠંડીમાં નથી આવતી. બિલકુલ નથી આવતી. કારણ કે સ્વાદ જ આખો બદલાઈ જાય છે. આજે ભારતીય શાકભાજીના ઋતુ અને આબોહવા આધારિત ખેતીની આ જે આખી વ્યવસ્થા છે ને એ એક રીતે શાળાના ટાઈમ ટેબલ જેવી જ છે. દરેક શાકભાજીનો પોતાનો એક ચોક્કસ ક્લાસ અને સમય હોય છે. હા, બરાબર, સમય હોય છે. આ સમજવું બહુ જ જરૂરી છે. એટલે જ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની પાછળ કઈ આબોહવાની જરૂરિયાતો છે તે આપણે સમજવું છે. શાકભાજીને મુખ્યત્વે 2 પ્રકારની આબોહવામાં વહેંચ્યા છે. આ સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય આબોહવા. બરાબર શું છે? સરળ ભાષામાં કહું તો સમશીતોષ્ણ એટલે એવું વાતાવરણ જ્યાં તાપમાન મધ્યમ રહે છે. ન તો કડકડતી ઠંડી કે ન તો આકરી ગરમી. એટલે શિયાળાની આસપાસનો સમય. બરાબર. મૂળા, બટાકા, ગાજર અને પેલી કોબીજ કે બ્રોકોલી જેવા શાકભાજી આ કેટેગરીમાં આવે છે. જો આ શાકભાજીને વધુ પડતી ગરમી મળે તો તેમનો વિકાસ બગડે છે. દાખલા તરીકે જો મૂળાને ગરમ વાતાવરણમાં ઉગાડીએ તો તે એકદમ કઠણ અને વધારે પડતા તીખા થઈ જાય છે. સાચી વાત છે. એટલે જ શિયાળાના મૂળા મીઠા અને રસદાર લાગે છે. અને પેલો બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય આબોહવા. શબ્દો થોડા ભારે છે પણ તેનો અર્થ કદાચ પ્રમાણમાં ગરમ વાતાવરણ થતો હશે, ખરું ને? જી હા. આ એવા પાક છે જેને ગરમી અને ક્યારેક ભેજવાળું વાતાવરણ ખૂબ માફક આવે છે. ટમેટા, રીંગણા, મરચાં, કાકડી અને તરબૂચ આ જ વર્ગના સભ્યો છે. એટલે કે તેમને જીવંત રહેવા ઊંચા તાપમાનની જરૂર પડે છે. ચોક્કસ. જો તેમને ઠંડીમાં ઉગાડવાનો પ્રયાસ કરીએ તો તેમનો વિકાસ જ રૂંધાઈ જાય છે. આબોહવાની વાત તો સમજાઈ ગઈ, પણ ભારતીય કૃષિ કેલેન્ડર પ્રમાણે તો આપણે ત્યાં મુખ્ય 3 ઋતુઓ છે. મને હંમેશા એ પ્રશ્ન થાય કે ખેડૂતો આ પાક વાવવાનો ચોક્કસ સમય કેવી રીતે નક્કી કરતા હશે. સ્ત્રોતમાં તો 7 જૂન અને 7 ઓક્ટોબર જેવી એકદમ સચોટ તારીખો આપેલી છે. આ તારીખો પાછળ સદીઓનું અવલોકન છે. સૌથી પહેલા વાત કરીએ ખરીફ ઋતુની, જેને આપણે ચોમાસું પાક કહીએ છીએ. તેનો સમયગાળો 7 જૂનથી 6 ઓક્ટોબર સુધીનો હોય છે. અને આ પાક માટે બીજની વાવણી ક્યારે થાય? મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધીમાં થઈ જવી જોઈએ. એટલે કે જ્યારે વાતાવરણમાં પુષ્કળ ગરમી અને વરસાદને લીધે ભેજ હોય. હા, ભીંડો, ચોળી અને ગુલાર જેવા શાકભાજીને આ ગરમ અને ભેજવાળું વાતાવરણ ખૂબ જ અનુકૂળ આવે છે. આ સમય દરમિયાન જ તેમનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. પછી શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થાય એટલે બજારમાં લીલોતરીની રોનક જ અલગ હોય છે. આજે ભલે કોલ્ડ સ્ટોરેજના કારણે આખું વર્ષ કોબીજ જોવા મળતી હોય, પણ સ્ત્રોત મુજબ આ રવિ ઋતુ એટલે કે શિયાળુ પાકનો અસલી સમયગાળો 7 ઓક્ટોબરથી 6 ફેબ્રુઆરી સુધીનો છે. અને તેની વાવણી સપ્ટેમ્બરના મધ્યથી ઓક્ટોબરના અંત સુધીમાં કરવામાં આવે છે. આ પાકને ધીમા અને યોગ્ય વિકાસ માટે નીચા તાપમાનની સખત જરૂર હોય છે. વટાણા, મૂળા અને પાંદડાવાળા શાકભાજી આ ઋતુમાં એટલા માટે જ વિપુલ પ્રમાણમાં ને એકદમ તાજા મળે છે ને? બિલકુલ. ઠંડક તેમના બંધારણને મજબૂત અને સ્વાદિષ્ટ બનાવે છે. અને પછી આવે છે ઉનાળુ અથવા ગરમ ઋતુ. 7 ફેબ્રુઆરીથી 6 જૂન સુધીનો સમયગાળો. આની વાવણી જાન્યુઆરીના મધ્ય ભાગથી ફેબ્રુઆરીના અંત ભાગમાં થતી હોય છે. વધુ ઉત્પાદન માટે આ ઋતુનું ગરમ અને સૂકું વાતાવરણ કાકડી, તરબૂચ અને શક્કરટેટી માટે આદર્શ છે. જો તેમને યોગ્ય ગરમી ન મળે તો ફળની મીઠાશ અને કદ બંને પર માઠી અસર પડે છે. આ બધું વાંચતી વખતે મારું ધ્યાન એક બહુ જ રસપ્રદ બાબત પર ગયું. સ્ત્રોતમાં ગુવારનો ઉલ્લેખ 2 વખત છે, ખરીફ ઋતુમાં પણ અને ઉનાળુ ઋતુમાં પણ. આ કેવી રીતે શક્ય છે? એ જ તો પ્રકૃતિની કમાલ છે. ગુવાર એ બહુમુખી પાક છે જે ચોમાસાના ભેજ અને ઉનાળાની સૂકી ગરમી એમ બંનેમાં અનુકૂલન સાધી શકે છે. અને બીજું એક રસપ્રદ ઉદાહરણ તરબૂચ અને શક્કરટેટીનું છે. તેઓ માત્ર ઉષ્ણકટિબંધીય ગરમ આબોહવાના પાક જ નથી, પણ ભારતીય કેલેન્ડરમાં તેમને સ્પષ્ટપણે ઉનાળુ ઋતુના પાક તરીકે જ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સાચી વાત છે. ખેતીમાં સફળતા મેળવવા અને બજારમાં શ્રેષ્ઠ શાકભાજી પહોંચાડવા માટે આ ચોક્કસ તારીખો, તાપમાન અને વાવણીના સમયગાળાનું પાલન કરવું અનિવાર્ય છે. સહેજ પણ ફેરફાર પાકની ગુણવત્તા બગાડી શકે છે. અને આ સચોટતા જ એક બહુ મોટો વિચાર માંગી લે છે. સ્ત્રોતમાં પાક માટે 7 જૂન કે 7 ઓક્ટોબર જેવી અત્યંત ચોક્કસ તારીખો આપવામાં આવી છે.
આ બાબત એ વિચારવા મજબૂર કરે છે કે જો ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનને કારણે આ ઋતુચક્રમાં થોડો પણ વિલંબ થાય કે તાપમાનમાં કાયમી બદલાવ આવે તો શું આ સદીઓ જૂનું સચોટ કૃષિ કેલેન્ડર ખોરવાઈ જશે? એ બહુ ગંભીર મુદ્દો છે. હા, અને જો એમ થશે તો આપણી રોજિંદી થાળીમાં આવતા ખોરાક પર તેની કેવી ભયંકર અસર થશે? આપણે રોજિંદા ભોજનમાં જે શાકભાજી ખાઈએ છીએ તે ખરેખર વનસ્પતિનો કયો ભાગ છે તે સમજવા આવતો આ રોચક વિષય. પહેલું, જમીનની ઉપર ઉગતા ભાગોની વાત કરીએ તો કોબી, પાલક અને કોથમીર જેવા શાકભાજી બીજું કંઈ નહીં પણ છોડના પાંદડા જ છે, જ્યારે બ્રોકોલી અને ફૂલકોબી એ ખરેખર વનસ્પતિના સુંદર ફૂલો છે. બીજું, તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ ઘણા શાકભાજી ખરેખર ફળો અને બીજ હોય છે. જુઓ, ટમેટા અને તરબૂચ પાકેલા ફળો છે, જ્યારે કાકડી, ભીંડો અને રીંગણા આપણે કાચા કે અપરિપક્વ ફળો તરીકે ખાઈએ છીએ, અને વટાણા તો સીધે-સીધા બીજ જ છે. અંતે જમીનની અંદર ઉગતા ભાગો પર નજર કરીએ તો ગાજર એ જમીનમાં સીધા નીચે ઉગતા મૂળ છે, ડુંગળી અને લસણ એ કંદ છે જેમાં ખોરાક સંગ્રહાય છે, બટાકા એ જાડા ભૂમિગત પ્રકાંડ છે, અને આદુ તથા હળદર એ મૂળ જેવું જમીનની અંદરનું પ્રકાંડ એટલે કે રાઇઝોમ છે. બાગાયતી કામગીરીમાં વૃક્ષોની ટ્રેનિંગ અને તેનું આર્કિટેક્ચર. હા, અને આ કોઈ સામાન્ય ખેતીની વાત નથી. આ તો ઝાડને એક ચોક્કસ ડિઝાઇન આપવાની વાત છે. બરાબર. એટલે આપણે મોટાભાગે એવું વિચારતા હોઈએ છીએ કે ઝાડ તો પોતાની રીતે જ ઉગે, પણ ફળોની ખેતીમાં એવું નથી હોતું, ખરું ને? બિલકુલ નહીં. ત્યાં તો ડાળીઓ કાપીને કે આધાર આપીને ઝાડને એક વૈજ્ઞાનિક ઢબે આકાર અપાય છે, જેને આપણે ટ્રેનિંગ કહીએ છીએ. તો આપણે સૌથી પહેલી પદ્ધતિથી શરૂઆત કરીએ. મેં વાંચ્યું છે કે એક સેન્ટ્રલ લીડર સિસ્ટમ હોય છે. હા, આ સૌથી પાયાની પદ્ધતિ છે. આમાં ઝાડનું જે મુખ્ય થડ હોય છે ને, એટલે કે તેની કેન્દ્રીય અક્ષ, જે મેન થડ હોય તે. બરાબર, તેને જમીનથી છેક ટોચ સુધી બિલકુલ સીધું જ વધવા દેવામાં આવે છે. એટલે એકદમ સ્તંભ જેવું માળખું બની જાય. હા, અને એની આસપાસ ચોક્કસ અંતરે ડાળીઓ વિકસે. પણ આમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. વૃક્ષ ખૂબ જ મોટું અને શંકુ આકારનું બની જાય તો એનાથી તો ફળ પણ વધારે આવે ને? ફળ આવે, પણ મોટાભાગના ફળો છેક ટોચ પર અને બહારની ડાળીઓ પર જ લાગે, અને નીચેની શાખાઓમાં સૂર્યપ્રકાશ પહોંચે જ નહીં. ઓહ, એટલે નીચેનો ભાગ જાણે નિષ્ક્રિય જ થઈ જાય. સાચી વાત. અને બીજું એ કે આટલી ઊંચાઈ પરથી ફળ તોડવા કે દવા છાંટવી એ ખેડૂતો માટે બહુ અઘરું પડી જાય. શ્રમ અને ખર્ચ બંને વધે. હા, એટલે જ પછી બાગાયતકારોએ બીજી એક પદ્ધતિ તરફ વળવું પડ્યું. ઓપન સેન્ટર સિસ્ટમ. ઊંચાઈના પડકારનો આ બેસ્ટ ઉકેલ છે. આમાં પેલા વાડકા કે બાઉલ જેવો આકાર આપવામાં આવે છે એ જ ને? એક્ઝેક્ટલી. ઝાડને વચ્ચેથી ખુલ્લું કરી દેવાય. શરૂઆતમાં જ મુખ્ય થડને નીચેથી જ કાપી નાખવામાં આવે. એટલે વચ્ચેનો ભાગ ખાલી, તો બપોરનો સૂર્યપ્રકાશ સીધો અંદરની અને નીચેની ડાળીઓ સુધી પહોંચે. હા, અને મોટાભાગના ફળો પણ જમીનથી હાથ પહોંચે એટલી ઊંચાઈએ જ રહે. લણણી બહુ સરળ થઈ જાય. પણ મને એક વિચાર આવતો હતો, જો વચ્ચેથી થડ જ કાપી નાખીએ તો ઝાડનો મુખ્ય ટેકો જતો ન રહે? બહુ જ સરસ પોઈન્ટ પકડ્યો તમે. આ એની માળખાકીય નબળાઈ છે. જ્યારે ફળોનું વજન વધે કે ભારે પવન આવે તો પેલા વાડકા આકારની ડાળીઓ વચ્ચેથી ચીરાઈ જવાનો ડર રહે. ચોક્કસ. એટલે જ આ માળખાકીય નબળાઈ દૂર કરવા બંને પદ્ધતિઓનો એક સુવર્ણ મધ્ય શોધવામાં આવ્યો, જેને મોડિફાઈ પદ્ધતિ કહે છે. એટલે કે મોડિફાઈડ લીડર સિસ્ટમ. આમાં બંનેના ફાયદા ભેગા કર્યા છે. હા, શરૂઆતના 3-4 વર્ષ ઝાડને સેન્ટ્રલ લીડરની જેમ સીધું જ વધવા દેવાય, એટલે પાયો અને થડ એકદમ મજબૂત થઈ જાય. અને પછી સુરક્ષિત ઊંચાઈએ પહોંચે એટલે થડને કાપી નાખવાનું. હા, પછી થડને કાપીને ગૌણ ડાળીઓને ચારે બાજુ ફેલાવા દેવાય. લાંબા ગાળાના રોકાણ માટે આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. સેન્ટ્રલ લીડરની મજબૂતી પણ મળે અને ઓપન સેન્ટર જેવો સૂર્યપ્રકાશ પણ. પણ આમાં જાળવણી બહુ રાખવી પડતી હશે ને? હા, કેનોપી મેનેજમેન્ટ કંઈ એકવારનું કામ નથી. જે ડાળીઓ પાછી કેન્દ્ર તરફ વળતી હોય કે સૂર્યપ્રકાશ રોકતી હોય, તેને નિયમિત પ્રૂનિંગ કરીને કાપતા રહેવું પડે. મેં એવું પણ સાંભળ્યું છે કે જામફળ અને દાડમમાં ખાસ નીચેથી અમુક નવા પીલા ફૂટી નીકળે છે. હા, એને વોટર સ્પ્રાઉટ્સ કહેવાય. મૂળમાંથી કે થડના ભૂગર્ભ ભાગ પાસે ખૂબ ઝડપથી ઉગી નીકળે. તો એને કાપવા જરૂરી છે, કારણ કે તે એક પ્રકારના પરોપજીવી છે ને? બહુ જ જરૂરી. જમીનમાંથી સીધું નાઇટ્રોજન,
પાણી અને પોષક તત્વો એ ખેંચી લે છે. એટલે ઝાડની મુખ્ય તાકાત અને ફળના વિકાસના પોષક તત્વો એમાં વેડફાઈ જાય. બરાબર. જો એને તરત કાપવામાં ન આવે તો ઝાડની મુખ્ય કેનોપી સાથે તે સ્પર્ધા કરવા લાગે. ઝાડનું સંતુલન બગડી જાય અને ઉત્પાદન ઘટી જાય. ખરેખર આ બાગાયતી ટ્રેનિંગ તો માત્ર ડાળીઓ કાપવાની પ્રક્રિયા નથી, પણ એક ચોક્કસ જીવંત ઇજનેરી છે. આપણે જોયું કે કેવી રીતે ઝાડને વૈજ્ઞાનિક રીતે આકાર આપીને ખેતરની ઉત્પાદકતા વધારી શકાય છે. હા, આ એક ખૂબ જ સચોટ અને ગણતરીપૂર્વકનું કામ છે. આજનો આપણો વિષય છે છોડની છાંટણીની કળા અને વિજ્ઞાન. આપણું લક્ષ્ય એ સમજવાનું છે કે છોડ માટે છાંટણી શા માટે જરૂરી છે અને આખી પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન શું છે. બિલકુલ. મોટાભાગના લોકોને આ વિશે પૂરતી માહિતી હોતી નથી. ચાલો આને વિગતવાર સમજીએ. સામાન્ય રીતે છોડમાં ફૂલ આવવાની તૈયારી હોય તે અગાઉ મુખ્ય પ્રકાંડ નજીક ઉગેલી ડાળીઓ કાપવાની પ્રક્રિયાને છાંટણી કહેવાય છે. બરાબર. હું જ્યારે આ લેખો વાંચતી હતી ત્યારે મને એ સમજાયું કે તેનો હેતુ માત્ર ક્ષતિગ્રસ્ત કે અવિકસિત ભાગોને દૂર કરવાનો જ નથી, પણ ખરેખર તો ફળ અને ફૂલોની ગુણવત્તા સુધારવાનો છે. અહીં રસપ્રદ વાત એ છે કે લોકો મોટાભાગે એવું માને છે કે ડાળીઓ કાપવી એટલે છોડને નુકસાન કરવું. હા, પહેલી નજરે તો એવું જ લાગે ને. પણ આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આ એક રક્ષણાત્મક અને વિકાસાત્મક પદ્ધતિ છે. જો આપણે છોડને એક પ્રકારની અર્થવ્યવસ્થા તરીકે જોઈએ તો જ્યારે અમુક ડાળીઓ કાપવામાં આવે છે ત્યારે છોડ તેની ઊર્જા વિખેરાઈ જવા દેવાને બદલે અન્ય જરૂરી ભાગો તરફ વાળે છે. પણ એક મિનિટ, જો આપણે છોડની ડાળીઓ જ કાપી નાખીએ તો તેના પાંદડા પણ ઓછા થઈ જશે. તો શું તેનાથી છોડને સૂર્યપ્રકાશ લેવામાં કે પોતાનો ખોરાક બનાવવામાં નુકસાન નહીં થાય? સ્ત્રોતો આ સંતુલન વિશે શું કહે છે? અરે, એ જ તો સૌથી મોટો ફાયદો છે. જો ડાળીઓ ખૂબ જ ગીચ હોય તો અંદરના પાંદડાઓ અને ફળો સુધી સૂર્યપ્રકાશ પહોંચી જ શકતો નથી. ઓહ, એ વાત છે. હા, છાંટણી કરવાથી છોડ ખુલ્લો થાય છે અને દરેક ભાગને પૂરતો પ્રકાશ મળે છે. બીજું, આપણા સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે છોડના વિકાસ અને ફળ આવવાના સમયગાળા વચ્ચે સમતુલા જાળવવી એ આનો બહુ મોટો હેતુ છે. અહીં આ બાબત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે ફળોના વજનને નિયંત્રિત કરવો પણ એટલું જ જરૂરી છે. જો ફળોનું વજન વધી જાય તો આખી ડાળી તૂટી જવાનો ડર રહે છે. સાવ સાચી વાત. છાંટણી આ વજનને સંતુલિત કરે છે. ઉપરાંત આપણે જંતુનાશક દવાઓથી ચેપગ્રસ્ત થયેલી શાખાઓને પણ દૂર કરી શકીએ છીએ. બરાબર. એટલે જ કાપવાની પણ અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. આ કોઈ ગમે તેમ કાતર ચલાવવાની પ્રક્રિયા નથી. હા, સ્ત્રોતોમાં મુખ્યત્વે 2 પદ્ધતિઓની સમજૂતી આપી છે. હા, પહેલી છે થિનિંગ આઉટ. થિનિંગ આઉટ. આ પદ્ધતિમાં જ્યારે કોઈ અંકુર અથવા નવી ઉગતી ડાળને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. એટલે કે મૂળમાંથી જ કાપી નાખવી. આનાથી હવાની અવરજવર વધે છે, ખરું ને? બિલકુલ. અને બીજી પદ્ધતિ છે હેડિંગ બેક. હા, આમાં નવી ઉગતી ડાળનો મૂળભૂત ભાગ એમ જ રાખીને માત્ર તેના છેડાના ભાગને એટલે કે ટોચને આંશિક રીતે કાપવામાં આવે છે. બરાબર છે. અને એનાથી છોડ લાંબો અને પાતળો થવાને બદલે વધુ ઘટાદાર બને છે. કારણ કે જ્યારે ટોચ કપાય છે ત્યારે છોડ તેની ઊર્જા આસપાસની નવી ડાળીઓ ઉગાડવામાં વાપરે છે. તો આ બધાનો અર્થ શું છે? આ બધી માહિતી આપણને અંતે શું દર્શાવે છે? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો છાંટણી એ છોડને નુકસાન પહોંચાડવા માટે નથી. તે તેને વધુ મજબૂત, સંતુલિત અને ઉત્પાદક બનાવવા માટે લેવાતું એક જરૂરી પગલું છે. આપણે ખાસ કરીને છાંટણી, સ્ટેકિંગ અને ડાળીઓ નમાવવાની જે પ્રક્રિયા છે એની પાછળના વિજ્ઞાનને ડીકોડ કરવાના છીએ. ચોક્કસ. અહીં આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે કેવી રીતે આ સરળ ભૌતિક ફેરફારો છોડના સ્વાસ્થ્ય અને ઉત્પાદનમાં એકદમ જાદુઈ બદલાવ લાવે છે. સાચી વાત છે. અને જ્યારે આપણે આ માહિતીનું વિશ્લેષણ કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ માત્ર પરંપરાગત ખેતી નથી પણ કંઈક વિશેષ છે. હા, બિલકુલ. આ પદ્ધતિઓ છોડની ઊર્જાની યોગ્ય દિશામાં વાળવાનું એક બહુ મોટું ટૂલ છે. તો એટલે સૌથી પહેલા આપણે છાંટણી એટલે કે પ્રૂનિંગની વાતથી શરૂઆત કરીએ. આપણા સ્ત્રોતોમાં છાંટણીની લંબાઈના આધારે 3 પ્રકારો બતાવ્યા છે: હળવી, મધ્યમ અને ભારે છાંટણી. એક્ઝેક્ટલી. અને આમાં રસપ્રદ વાત એ છે
કે છોડને કેટલો કાપવો તે માત્ર તેને સારો આકાર આપવા માટે નથી હોતું. તો પછી એટલે કે તેની અંદરની એનર્જીના પ્રવાહને બદલવા માટે? હા, બિલકુલ એ જ. હળવી છાંટણીમાં પ્રકાંડના છેડાનો માત્ર નાનો ભાગ જ દૂર થાય છે, જ્યારે ભારે છાંટણી આખી સિસ્ટમને જાણે કે રીબૂટ કરે છે. એટલે કે એની મોટી ડાળીઓ કાપવામાં આવે છે. ઓહ, એટલે કે જૂના અને નબળા પડી ગયેલા છોડને નવું જીવન આપવા માટે? જેથી મૂળમાંથી આવતા પોષક તત્વો સીધા જ નવી અને મજબૂત ડાળીઓના નિર્માણમાં વપરાય. સાચી વાત છે. અને મધ્યમ છાંટણી આ બંને વચ્ચેનું બેલેન્સ રાખે છે. આ તો ખરેખર આપણે છોડની એનર્જીને આપણી જરૂરિયાત મુજબ ડાયવર્ટ કરી રહ્યા છે એવું થયું. હવે માત્ર કાપકૂપ જ નહીં, પણ છોડને ટેકો આપવો પણ એટલું જ જરૂરી છે. ટમાટાના પાકમાં સ્ટેકિંગની પ્રક્રિયા. જુઓ, ટમાટાના છોડ માટે તો સ્ટેકિંગની પદ્ધતિ એક આશીર્વાદ સમાન છે. એ કેવી રીતે? મેં સ્ત્રોતોમાં વાંચ્યું કે આનાથી છોડને તેના ફળો જમીનથી ઉપર હવામાં રહે છે. હા, કારણ કે ટમાટાના ફળનું વજન વધારે હોય છે. જો તે જમીન પર અડેલા રહે તો જમીનનો ભેજ સીધા જ ફંગસ અને અન્ય રોગોને આમંત્રણ આપે છે. અરે હા, એટલે સ્ટેકિંગથી છોડને એક મજબૂત ટેકો મળે છે અને ફળ જમીનથી ઉપર રહેવાથી છોડનું સ્વાસ્થ્ય જળવાય છે. બરાબર. અને બીજો મોટો ફાયદો એ છે કે જંતુઓ અને રોગોનો ચેપ લાગવાની શક્યતા સાવ ઘટી જાય છે. એટલે કે જંતુનાશકો કે ફૂગનાશકોનો છંટકાવ પણ ખેડૂતો માટે ખૂબ જ સરળ બની જતો હશે, ખરું ને? 100%. દવાઓ પાંદડાની બંને બાજુએ આસાનીથી પહોંચી શકે છે, જે જમીન પર પથરાયેલા છોડમાં ક્યારેય શક્ય નથી બનતું. આનાથી ખેતરનું મેનેજમેન્ટ કેટલું સહેલું થઈ જાય છે. હવે એક સૌથી રસપ્રદ વાત પર આવીએ. નોંધો વાંચતી વખતે મને ખરેખર એક આહા મોમેન્ટ મળી. જામફળના ઝાડમાં ડાળીઓ નમાવવાની પ્રક્રિયા. હા, બેન્ડિંગ ટેકનિક. ફૂલો લાવવા માટેની આ બહુ જ ખાસ પ્રક્રિયા છે. મને તો પહેલાં થતું કે સીધી ઉગતી ડાળીઓને વાળવાથી વળી શું ફાયદો થતો હશે, પણ આ તો જાણે છોડની સિસ્ટમને હેક કરવા જેવું જ છે. સાચી વાત છે. આમાં જામફળની સીધી ઉગેલી ડાળીઓને તે તૂટે નહીં એ રીતે બહુ જ સાવચેતીપૂર્વક જમીન તરફ નમાવવામાં આવે છે. અને આવું કરવા પાછળનું મુખ્ય કારણ ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન ખૂબ જ ઝડપી બનાવવાનું છે. હા, જ્યારે ડાળી સીધી ઉગતી હોય ત્યારે છોડની બધી જ ઊર્જા ફક્ત ડાળીની લંબાઈ વધારવામાં જાય છે. અને તેને નમાવવાથી છોડ પોતાની ઊર્જા નવા ફૂલો અને ફળો પેદા કરવા તરફ વાળે છે. એક્ઝેક્ટલી. આનાથી છોડમાં ફલન બહુ જ ઝડપથી થઈ શકે છે. વૃદ્ધિ ધીમી પડે અને ઉત્પાદન વધે. આ તો ખરેખર અદ્ભુત છે. આપણે માત્ર ડાળી કાપી, છોડને ટેકો આપ્યો અને ડાળીને નમાવી, પણ આ કોઈ સામાન્ય ખેતીની રીતો નથી. ના, બિલકુલ નથી. આ છોડના શ્રેષ્ઠ વિકાસ અને ઉત્પાદન માટેનું એક ચોક્કસ એપ્લાઇડ સાયન્સ છે. ખેતી એ હવે એક સચોટ વિજ્ઞાન છે. ચોક્કસ. છોડને એક નક્કી કરેલી દિશા આપવા માટે કેટલીક બહુ જ સચોટ તકનીકો વપરાય છે. પેલી નોચિંગ પદ્ધતિ જ લઈ લો. હા, નોચિંગ. આ પદ્ધતિમાં છોડની કલિકા એટલે કે જે બળ હોય તેની ઉપર અથવા નીચે એક નાનકડો કાપો મૂકવામાં આવે છે. બરાબર. અને રિસર્ચ મુજબ જો કલિકાની ઉપરની છાલ દૂર કરીએ તો ત્યાં નાઇટ્રોજનનો સંગ્રહ થાય છે, રાઈટ? એકદમ સાચું. અને આ નાઇટ્રોજન છોડની ડાળીઓ અને પાંદડાના વિકાસને વેગ આપે છે. આપણે ભૌતિક રીતે છોડની ઊર્જાને દિશા બતાવી રહ્યા છીએ. અને જો ડાળીઓના બદલે ફળનો વિકાસ કરવો હોય તો આનાથી ઉલટું કરવાનું. હા, કલિકાની નીચેના ભાગેથી છાલ કાપવાની. એટલે ત્યાં કાર્બોહાઈડ્રેટ જમા થાય. જી. અને આ કાર્બોહાઈડ્રેટ સીધું જ ફળના વિકાસ માટે જવાબદાર છે. અંજીરના ઝાડમાં વહેલા ફળ લાવવા ખેડૂતો આનો બહુ ઉપયોગ કરે છે. આ તો જાણે છોડની સિસ્ટમને હેક કરવા જેવું થયું. હા, એવું જ કહી શકાય. ઊર્જાને વાળવાની વાત આવે ત્યારે ટોપિંગ અને પિંચિંગ પણ આવું જ કામ કરે છે. આમાં છોડની ટોચ કે અંકુરના છેડાને કાપી નાખવામાં આવે છે. બરાબર. આવું કરવાથી છોડ વધુ ઊંચો થતો અટકે છે. હા, કારણ કે છેડાની કડી કાઢીએ એટલે હોર્મોન્સનું બેલેન્સ બદલાય છે. અને છોડ પોતાની ઊર્જાને આસપાસ નવી ડાળીઓ કાઢવામાં લગાવે છે. ફુદીનામાં આપણે આ બહુ જોઈએ છે. છોડને ઘટાદાર બનાવવા માટે ઉપરથી કાપતા રહીએ છીએ. જેનાથી ઉત્પાદન સીધું જ વધી જાય છે. પણ જુઓ, આ પદ્ધતિઓથી આપણે ઊર્જા ક્યાં જાય છે તે નક્કી કર્યું. પણ છોડ પોતાની ઊર્જા ક્યારે વાપરે છે તે પણ એટલું જ અગત્યનું છે. હા, કારણ કે અમુક ફળના ઝાડ તો વર્ષમાં 3 થી 4 વાર ફૂલ આપે છે. અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આ બહુ મોટી સમસ્યા છે. સાચી વાત છે.
ખેડૂતને ખાતર ક્યારે આપવું કે લણણી ક્યારે કરવી એ નક્કી કરવામાં મુશ્કેલી પડે. એટલે જ આનો ઉકેલ લાવવા બાર સારવાર પદ્ધતિ વિકસાવાઈ છે. બાર સારવાર આમાં ઝાડને એક ચોક્કસ સમયે ફળ આપવા માટે કૃત્રિમ રીતે સ્ટ્રેસ આપવામાં આવે છે ને? હા, રિસર્ચમાં સ્પષ્ટ લખ્યું છે કે ઝાડને અમુક સમય માટે પાણી આપવાનું બંધ કરી દેવાય છે. અથવા તો મૂળની આસપાસની માટી હટાવીને તેને સૂર્યપ્રકાશમાં ખુલ્લા કરવામાં આવે છે? અમુક કિસ્સાઓમાં પાંદડા ખેરવવા માટે રસાયણો પણ વપરાય છે. આટલો બધો સ્ટ્રેસ આપ્યા પછી જ્યારે ફરીથી એકસાથે પાણી અને ખાતર આપીએ ત્યારે ઝાડ આખું મોળથી ભરાઈ જાય. એકદમ સાચું. આનાથી આખી પ્રક્રિયા એક ટાઈમટેબલ મુજબ ચાલે છે. હવે આ જ પ્રકારનો સ્ટ્રેસ આપણે છોડની ફેરબદલી એટલે કે ટ્રાન્સપ્લાન્ટિંગમાં પણ જોઈએ છીએ. ખાસ કરીને ગ્રીનહાઉસ પાકોમાં અથવા તો ટમેટા અને રીંગણ જેવા પાકોમાં. હા, જ્યારે રોપામાં 4 કે 5 પાંદડા આવે ત્યારે તે મુખ્ય ખેતરમાં જવા તૈયાર થઈ જાય છે. પણ રોપાને ખેતરમાં લઈ જતા પહેલા 4-5 દિવસ અગાઉ તેને પાણી આપવાનું સાવ બંધ કરી દેવાય છે. જેથી છોડમાં ભેજ ઘટે અને તેની કોશિકાઓ કઠણ બને. આંતરિક સહનશક્તિ વધે છે આનાથી. એટલે જ્યારે તેને જમીનમાંથી ઉપાડીને નવી જગ્યાએ રોપીએ ત્યારે તે આ નવા વાતાવરણના આંચકાને સહેલાઈથી સહન કરી શકે. હા, આખી પ્રક્રિયા એ જ બતાવે છે કે છોડ હવે માત્ર કુદરતી રીતે નથી ઉગતા, આપણે વૈજ્ઞાનિક રીતે તેમને પ્રેરિત કરીએ છીએ. આપણે મૂળભૂત રીતે છોડના વર્તનને કંટ્રોલ કરી રહ્યા છીએ અને આ બધું વિચારવા મજબૂર કરે છે. અત્યારે આપણે ઉત્પાદન વધારવા અને સમય સાચવવા આ ફિઝિકલ અને ઇન્ટરનલ સ્ટ્રેસ પદ્ધતિઓ વાપરીએ છીએ.